સંદીપ રોહિક ને તારા બાપુજીને રોહિક કાં રોકતો નથી કે અટાણે તેડવા નથી જાવી ઓલા બાટીએ હામાં ઉપડીએ તો હું કહ્યું રોહિક તા ખરી રોકતોય નથી તું તા રાયડું હું નાખો બા હાંભરે કામ ધીરે ધીરે બોલો ને ન્યા ઈ માને કોઈનું ભાગ્યા ઈ તો લે હું ન વાત ન કર સીધ ભાગી ગયા સીધા એમ કઈ થોડી ઓલી આવીએ કઈ બાપુજી ભેગી આવે એમ ન્યા વાતું કરતા અરમાં ડોહો સમજે ની એ ડોહા એને ક્યાં ટાણે તેડવા જવા જરૂર છે રેવા દો ને આ ફેરી વહી આવીએ આમાં જાવતી ન્યા હું કેવા માણસ આને રોજ જા એમ કહું રાયડું નાખો માં બા રાયડું નાખવાથી કઈ નહીં થાય રાયડું નાખો માં ગામ ભેગું થાય રોગા રાયડું નાખોથી તમે છોકરાને ખવડાવો ને બેઠા તી એમને ખવડાવો બિસાડો ખાય રોગા બેઠા જરીક દ્યો ને ખાવાનું રાયડું નાખો માં ખોટે ખોટું ગામ સાંભળે હું તમને કહું ધીરે ધીરે બોલો ઘરમાં સાંભળે ને એમ ને સાઈડી વાળા બાજુમાં બધાય રે સાંભળે અહીંયા હાય રે માં આ તો સંદીપભાઈ બા બાતે તમને કહું શું કરવા બાતતા હે કોઈ ખબર હું બાતે છે હું તો રોટલા કરવામાં છે છોકરાને ખવડાવવામાં છે આ તો સાની મોનું કઈ ખંભરાણું હાય રે માં હું બાતે બાતવા દે ને તારે શું કામ છે તારે જટ લાઈવ કરવી કોકાય રે જી બાતે બોલવા દે ને તું શું કરવાની જાય રાંધવાનું કરી લે ને પછી બાર બાપુજી બે ઉપર રોગા એને કરતાં તું તારું કામ કરીને આ છોકરાને ભૂખો થયો રોટલો સળી આપી દે તો ખવડાવું કહ્યું કે ખવડાવો ચટ રોટલો સળે તો આપ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા આજ શનિવાર છે હનુમાન દાદાને જેટલું થાય એટલું કરાય હે આવતા શનિવાર તો હનુમાન જયંતિ છે હે હનુમાન દાદા આજ તો શનિવાર છે તે હું કાલ દાદાનો શ્લોક તો બોલું મંત્ર તો બોલું શું કરો પપ્પા શું કરતા હતા બેઠા હતા હું કેમ એમ બેઠા મજા નતું સારું છે હું પપ્પા આ રહ્યો આજ શનિવાર હતો ને મંત્ર બોલતો તો હનુમાન દાદાના બોલ ને બેન તાર શું કામ છે કઈ થયું હું તાર મમ્મી કઈ બોલી નથી ને હે અહીંયા એવી હતી નકર તું પપ્પા પાસે બહુ આવ્યું નહીં બોલ શું કામ છે મારી દીકરી બોલ ને મને તો અહીંયા બાથરૂમમાં આવું ને તો બીક લાગે હમણાં પડી હતી ને એવી બીક લાગે નાઈ ધોઈને વાળ બાંધી લીધા હાવ ગરમી કેવી થાય છે હવે તો હાવ કંઈ અજીબ થાય છે કંઈ ગમે નહીં આઈસ નાઈને તો ગઈ હું 2-3 દી હાવ હોસ્પિટલમાં કેવા થઈ ગયા નવાઈ ન કર ધોવાઈ હાવ કંટાળો ચડી ગયો તો હાલ મમ્મીને કહું કે હવે છે ને એકાદું સંતરું ખાવાનું મન થયું નહીં ખાઈ લઉં નહીં તો નહીં ખાઈશ તો મારા બાળકને ઉપાડી ના હાલને કંઈ ખાઈ લઉં એપકાવે વળી કેમ આવું થયા રાખે હો કંઈ ગમે નહીં કંઈ ખાવાનું નામ લઉં તો એપકો આવે લે કંઈ ગમે નહીં એવું થયા રાખે જવા દે મને જાઉં ને હું જાય ને તો જ આ ઘરમાં કંઈક થાય એવડું ઘર બિસાડી સોનલે લીધું અને બધાય માલિક થઈને બેઠા ન્યા એમ થોડું હાલે ન્યા કંઈ વાતું કરતા જવા દે મને લેટરે ના આપ્યો સંદીપે મને બિસાડી સોનલને દઈ દે અહીં આવીએ એટલે દઈ દો તેડી આવો કે બહુ મારી જવાબદારી કંઈ થાય ને તો એને માવતરને કંઈ કે મારી જવાબદારી તમે તમારી દીકરીને મોકલો અમારું ઘર અધૂરું છે તમારી દીકરી વગર અહીં હાવ સૂનું છે બિસાડી કેવી ડાય છે સોનલ હાલ વાહન તો કંઈ ચડીએ કે નહીં આગળથી એક તો મને કંઈ આમાં કંઈ ખબર ન પડે પણ પૂગી જાય હાલ ને હું ગમે એમ કરીને પૂગી જાય ના એમ દઈ એટલે રિક્ષામાં બસ પૂગવાથી કામ છે મારે ત્યાં પહેલાં ફોન કરું ફોન નથી કરવો હાલ ને એમને જવા દે ને ફોન કરીને વળી ના પાડી દે એના કરતાં સીધો ઘેર જ જાઉં હાલ જાઉં જી થાય બીજું શું કરવું સંદીપ તા માનતો ને હું તો ભેગો નહીં આવું એમ કરીને મહિનો દી વયો ગયો ભેગો આવવામાં આપણે કેટલી ઈચ્છા હોય આપણું બાળક કેવું હશે કેવું આવશે હે કેવું મસ્ત લાગશે મારું બાળક ચંદા હે તું મેરા સૂરજ હે તું ચંદા હે તું મેરા સૂરજ હે તું और मेरी आँखों का तारा है તું चंदा है તું मेरा सूरज है તું પણ આખી જર્ની એકલી કેમ કાઢીશ એકલી એટલા 9 મહિના કેમ કાઢીશ સંદીપ વગર સંદીપ હોય તો કેટલું સારું લાગે મને એકલા હું કેમ કાઢીશ આ બધી જર્ની કેટલા ઉતાર ચડાવ આવશે તું જહાં
मैं वहाँ संग संग यूं चलूं तेरे जैसे तेरा आसमां तनन्ना 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 जो धूप निकले छाया बन जाऊंगा जो हो तो अकेली साया बन जाऊंगा जो उलझन में हो मन में बहलाऊंगा तुम आ गए हो तो जीना आया है खुशियों का कोई जाल बिछाया है आँखें ना खोलूं मैं शायद सपना हो तू जहाँ मैं वहाँ संग संग यूं चलो मेरे जैसे मेरा आसमां સંદીપ અત્યારે તમારો સાથ મને બહુ જ જરૂરી છે સંદીપ આજે ક્યારેક તો આપણા બાળકની ખાતર એકવાર આવજો જાને પણ રોકતો નથી રોગે રોગોને ઊભો ને હોયા જાય હમણાં રિક્ષા બિક્ષા ચડીએ તો તને નથી ખબર ભાગી જાય એને કોઈ નથી પડી એ બાપુજી તમને નહીં મળે ઘર ફોન છે નહીં તમારા પાસે તમે એકલા એકલા હું કર્યો ન્યા ભાઈક ને લેપ્રો થઈને ધીરે ધીરે જાસ્તી ભાઈક જા એ બાપુજી તમને કહું આ ભરીએ ની ડોહો ખબર નહીં ભાગીએ ચટ ને આયલા જાહે ત્યાં કઈ વાડી છે ત્યાં આવી જાહે ત્યાં આપણું જોયેલું હોય ત્યાં ઘર સિટીમાં ખોવાઈ જાહે તો એને ગોતવા બાસ દીવાયા જાય એ ખબર છે ભાઈ ગા ત્યાં સંદીપે ધીરે ધીરે જાય જાતો ને તુતાવળ કરીને લેપ્રો થતો હું સીનિયા બોલ બોલ કરો તી હું બહાર ને કંઈક સંદીપભાઈ બાંધે તી ને જોવા જાઉં હું ને રાયડું નાખો તમે હું રોટલો સડે છે હજી સડ્યો નથી હો સડે એટલે આપું કાનુડાને બેઠો સાનો મુનો તમારે કરતા ઈ નથી બોલતો હું ઘરમાં થાય મારે જવું તા પડે ને વાતું કરતા હું બની ગયું ઘરમાં ચારવું હું હમણાં આવું રોટલો સડે ને છોકરાને ખવડાવી દેજો સડે છે ઊભા થાવ જરી રાયડું નાખતા જવા દઉં મને કંઈક બોલે બા આખો દી જ કરજે વાં કાન હરા દેજે વાહન કાન હરા દેજે કોણ હું કરે જરીક છોકરા હામું ભાયડા હામું જો થઈ ગયા ટીસ પાકડી જેવા ખાવાનું કર હરખું રોટલો ટીપી દે ત્રણેય દાણા ભૂખ લાગે કંઈક સારું ખવરાય કોક દી એ જાને મારા વાલા જા ભાગ જોતા ઘર ભાગ કરે હું થયું કઈ ખબર પડે ને તમે તો બેઠા રહે હોય સિગમની જેમ સોઈટા રહે હોય ને રહોડામાં તમને ક્યાં કઈ પડી કોણ હું કરે હું નહીં કઈ જોઈએ આપણે કઈ તઈ તો પેડા વાહે રહ્યા આપણે રહ્યો હવે વાહે હું વાતો કરતા મને તો જવા દો હું થયું બા હું કરે કઈ ખબર પડે ને કયું ના ભાગ કરે તે ખબર પડે ને હું ભાગ કરે હું જાઉં છોકરા રોટલો ઉતારીને જમા દેજો તમે છે ને જરીક જારવો હા જા તું સાંભળી લે હું છોકરાને ખવડાવી દે ખોટી કોણ ભેજા મારી કરે લઈપ કરે મમ કાઉ હા મામા દીકરાનો રોટલો જમણા સડે ને તાર માં મૂકીને ગઈ હમણાં ખવડાવું મારા દીકરાને કાનુડાને ખાવું ને હે પપ્પા મમ્મી છે ને કાલે બહુ ઉપડા મેં કીધું કે છે ને જયદીપનો ફોન આવ્યો કે છે ને સોનાલ દીદી ઘરે આવી ગઈ ને તો તું મળી જા તો મેં મમ્મીને કીધું તો કે ના મળવા નથી જાવું તને મેં કીધું ને તો પપ્પા મને મળવા ના પાડે લ્યો મારે કરવું હું કાં શું કરવા તારું ઘર છે જાવું તો જોઈએ ને જા મળીએ હું ના પાડું તો મને કહેજે જા માં દીકરી મળીએ ઈ જ કહું પપ્પા ના પાડે છે મમ્મી ઈ કે મને વેવાઈનો ફોન ન થયો સોનલ આવું થઈ ગયું આમ બની ગયું કઈ આપણે ખબર નથી પાડી મને આ બધાને શોખ લાગે કે તારું ઘર કર્યું પણ એને પપ્પા ઓલા ચડાઈ આવ્યા ને એટલે જ આવું કરે હે હું બેઠો ને તું જઈ આવી જા હું એને કઈ ગામમાં ગઈ તું જઈ આવી જા ને બહુ કઈ વેવાઈને તું કહી દેજે કે મમ્મી તમે કંઈ કહેતા નહીં જા માં દીકરી જઈ હું અહીં બેઠો ને હું છે ને સમજાવી દઈ જા હું કંઈક બેન પડી ત્યાં ગઈ જા જઈ આવી તને જયદીપ કુમારે કીધું તો જાવું પડે સાચી વાત છે પપ્પા તો હું જાઉં તમે કહેતા હોય તો પપ્પા મને કીધું છે મારું ઘર મારે નથી બગાડવું પપ્પા મમ્મીને કંઈ સમજણ નથી પડતી તમારો મમ્મીનો સ્વભાવમાં કેટલો ફેર છે મમ્મી બોલ જ કર્યા રાખે હા મારી દીકરી તું જા બે શકથી તારું ઘર બસ સારું હાલે એટલે બસ બીજું કંઈ નથી જોતું તું જા મારી દીકરી હો હું સંભાળ લઈને તું કંઈ ન કહેતી હો મારી દીકરી જા તાર નણંદ આવ્યા તારે જાવું જોઈએ સારું લાગે હો એટલે જ કહું પપ્પા હું જાઉં જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો સોનલ દીદીને એક બેટી શું કહેવાય કામ હશે તો બેગ દી જઈશ પપ્પા હો રોકાઈશ નહીં પણ સવાર જઈને સાંજે આવતી રહી પણ મમ્મીને છે ને કંઈક બાનું કરીને કેવું પડશે કપાસ સાસુને કહી કે તમારા મમ્મીને ફોન કરી દો એકવાર બરાબર ને પપ્પા
હા કે જેને એને કે એકવાર ફોન કરજો પછી તને જવા દે હે ફોન મારી દીકરી. હા પપ્પા અત્યારે હું જાઉં પપ્પા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જા મારી દીકરી. મારી જાનવી કેવી ડાય છે, મારી જાનવી એવી ડાય છે, પણ આ ઘરનું માણસ મને ભટકું શું કરવું. કોકને કંઈક બે વાણ બોલે ને એટલે એનામાં સડી જાય પાછી. બિસાડી એનું ઘર છે એ જાય તો ખરી ને હું જાઉં નહીં ને ઘેરીને. એ બાપુજી સમજો તમને કઈ વાહન નહીં મળે તમે એકલા કેમ જાહો તમે મારી સામું જોવો હું તમે ભાઈગા. મારે તારી વાત નથી સાંભળવી. મને ગમે એમ ચડી જાય. હું બધાય માણસ પૂછી લઈ જેમ મને ચડીએ ને એમ હું વયો જાય. મારે કંઈ કોઈની કદર નથી. મારે જવું છે. જાવું છે પણ એમને ત્યાં જડીએ તમારા પાસે ફોન છે પછી તમે ખોવાઈ જાઓ તમને કોણ ગોતવા આવીએ એ મને કયો. ત્યાં લાઈફ કરતા હું જાઉં સોનલને તેડવા આવીએ આ ફેરી શું કરવા તમારે જવું જોઈએ. ઘરની લક્ષ્મી છે. ઘરની લક્ષ્મી સિવાય ઘર ન સારું લાગે. હું જઈ આવું ને લેટર દે મને. હું લેટર એને દેતો આવું. લેટર નહીં મળે બાપુજી જાવું હોય તો જાવ એ ભેગી નહીં આવું તમને પહેલા કહું બાદના થાય તો મન ન કહેતા હો ખોવાઈ જાઓ આમાં તમને ક્યાંય કંઈ ખબર છે તમારા પાસે ફોન. તારી યાર કોણ લપ કરે. હું તો જાઉં મારી વહુને તેડવા. હો મારે આ ઘર એમને નથી રાખવું. મને ખબર છે. બાપુજી તમને કહું ને નથી જાવું મારી ઘરવાળી મારે તેડવા જાવી કે ના જાવી મને ખબર હોય. શું કરવા તમે જાઓ ખોટા તમે મારી યાર બાધણા કરવા માંગો છો હે કહું કે નથી જાવું સમજતા નથી તમે. શાંતિ રાખજો. હું તારો બાપ છે તું મારો બાપ નથી. હું કહું એમ થાય ઘરમાં તને ખબર છે ને. તમે કયો એમ થાય એ બરાબર. હું કોઈ દી તમારું બાપુજી કોઈ દી નથી માન્યું એવું બન્યું હે પણ આવી રીતે પરિસ્થિતિ છે એટલે હું તમને કહું નકર મને કઈ મજા નથી આવતી ત્યાં. એમાં શું થઈ ગયું ને થોડીક વાતમાં તમે એવું કર્યું. કાલ સવારે કોકને કંઈ ખબર પડીએ તને ખબર છે શું થાય. મને ખબર છે બાપુજી એની અડે ભરાણી ને ભરાવા દો હમણાં રાહે ને એટલે આવતી રહે. ભાઈ મને જવા દે તું ખોટી ઓલી ઘરમાં. જાઓ તો બાપુજી જાઓ તમારે જેમ કરવું એમ કરો. ત્યાં બધા બાઈથાન તો મને ન કહેતા. કંઈ કોઈ નહીં બાતે તું ખોટી ઉપાધિઓ ઘરમાં. હું ખોવાઈ જાય. હું એમ કંઈ થઈ ગયો નાનો ગીગલો હતી ખોવાઈ જાઉં. મારે જવું છે સોનલને તેડવા. જાઓ હમણાં બાર રાયડું નાખીએ. ક્યાં તાર બાપુજી ગયા બા મહિના નહીં મારો રાયડું નાખોમાં તમે 9 મહિના મારું. હરણમાં હાથ પકડી રખાય ને ખોવાઈ જાય તો તાર બાપુજી તારે બહુ તાવવી આવીએ તાર બાપુજી ખોવાઈ જાય તો હું શું કરી. હું ને રાયડું નાખો ને આંભરે બાઈને રોડ ઉપર ઉભા ધીરે બોલો જરીક બા. હું ધીરે બોલો તાર બાપુજીને જાવા હે કઈ થાય તઈએ હું શું કરી લાઈફ કરતા